આજ રોજ દેડિયાપાડા તાલુકાના ખોખરા ઉમર ગામ ખાતે નર્મદા જિલ્લા સંઘ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ રાખવામાં આવી હતી, જેમાં 5 તાલુકાની 5 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં પહેલા બીજા ક્રમે આવેલ ટીમોને ટ્રોફી વિતરણ કરવામાં આવી હતી। આસિસ્ટન્ટ શિક્ષક શ્રી આનંદભાઈ વસાવા નવાગામ સેલંબા તરફથી સુનિલભાઈ વસાવાને 1100 રૂપિયા પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું, સાથે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ગુજરાત અપડેટ ન્યૂઝ। પ્રકાશ વસાવા, નર્મદા। ત્યારે ડેડિયાપાડાના જે આયોજકો છે એમનો અમે જિલ્લા સંઘ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આવતા વર્ષોમાં પણ બીજા તાલુકો જો આમંત્રણ આપશે તો ત્યાં આયોજન કરીશું। ક્રિકેટ કે કોઈ પણ રમત હોય, એક ખેલદિલીની રમત છે। ખેલ ભાવના દરેકની અંદર હોવી જોઈએ। દરેકની અંદર એ ભાવના નહીં હોય તો કોઈ પણ